સુરત શહેરને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે। શહેરના ઈચ્છાપોર પોલીસ મથકની હદમાં 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો। નજીકમાં રહેતા 45 વર્ષીય જયમંગલ પાસવાને હેવાનિયત આચરી પાડોશમાં રહેતા અને નરાધામે પહેલા બાળકીનું અપહરણ કર્યું અને તેને પોતાને ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું। બાળકીએ આ તમામ વાત પોતાના કાકાને કહેતા પાડોશમાં રહેતા નરાધામની સમગ્ર હકીકત બહાર આવી હતી। તમને જણાવી દઈએ કે હાલમાં બાળકીની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, ત્યારે નરાધામ આરોપી હાલમાં ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયો છે। 45 વર્ષીય જયમંગલ પાસવાન વિરુદ્ધ શહેરના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને આ મામલે ઈચ્છાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। નરાધામ આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। 2 દિવસ પહેલા જ અમદાવાદના ઓઢવમાં પિતા પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં સાવકા પિતાના ઘરે વેકેશન મનાવવા આવેલી સગીર પુત્રી સાથે પિતાએ છેડતી કરી અને દુષ્કર્મ આચર્યું હતું, જેમાં હોસ્ટેલમાં રહેતી સગીરા વેકેશન કરવા ઘરે આવી હતી। આ અંગે ઓઢવ પોલીસે નરાધામ પિતા અને ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી। ઓઢવમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના 4 દીકરામાંથી 3 દીકરાનું અવસાન થયું છે। વૃદ્ધ એક દીકરા સાથે રહે છે અને 8 થી 14 વર્ષ પહેલા દીકરાએ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। તે સમયે યુવતીએ તેની 1 વર્ષની દીકરીને લઈને સાસરીમાં રહેવા આવી ગઈ હતી। ત્યારબાદ આરોપીની પત્નીએ એક દીકરા અને દીકરીને જન્મ આપ્યો હતો, જેમાં 2 વર્ષ અગાઉ પત્નીનું પણ મોત નીપજતા વૃદ્ધ માતાએ તેના દીકરાની સાવકી દીકરી અને પૌત્રીને આશ્રમ શાળામાં ભણાવવા માટે મોકલી દીધી હતી। ગત 22 મેના રોજ વૃદ્ધ મહિલા મારણ પ્રસંગમાં જઈને તેઓ નડિયાદથી ઓઢવ ઘરે આવ્યા, ત્યારે ઘરની બહાર પાડોશીની ભીડ ઉમટેલી હતી। વૃદ્ધાએ ઘરમાં જઈને બંને દીકરાઓને પૂછ્યું કે સાવકી પૌત્રીએ રડતા રડતા જણાવ્યું કે તેના પિતાએ રૂમમાં બંધ કરીને છેડતી અને દુષ્કર્મ આચર્યું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।